નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘણીવાર આપણા મનમાં વિચાર આવે કે 12 રાશિ મુજબ તમારે કયો રત્ન ધારણ કરવો જોઈએ અને રત્ન ધારણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ત્યારે આપણી જે જન્મ કુંડળી છે તેને નિર્ધારિત તેને જોઈને અને તેનું નિરાકરણ કર્યા બાદ જ તમને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કોઈ પણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવે છે। વિશેષ રીતે યોગ્ય સલાહ લઈને તમારે રત્ન ધારણ કરવાનો હોય છે, પરંતુ ઘણીવાર કોઈ પણ રીતે તમે રત્ન ધારણ કરી લીધો છે પરંતુ તેનું કોઈ ફળ તમને પ્રાપ્ત નથી થતું, અથવા તો તે ધારણ કર્યા બાદ તમને કોઈ મુસીબતનો સામનો કરવો પડતો હોય તો તમારે વિશેષ રીતે જાણવું જોઈએ કે તમારા માટે તે ગ્રહ અનુચિત છે કે નથી। ત્યારે આપણે 12 રાશિ ઉપર વાત કરીએ તો 12 રાશિમાં જે સર્વપ્રથમ રાશિ છે તે છે મેષ રાશિ। મેષ રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ મંગળ છે અને તે લોકો માટે મૂંગા રત્ન ધારણ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। કુંડળી અનુરૂપ જોયા બાદ અને જ્યોતિષ સલાહ લીધા બાદ મેષ રાશિના જાતકો મૂંગા રત્ન ધારણ કરે છે તો તેમને મંગળ સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થાય છે। તેમનો મંગળ જે છે તે ઉર્જાવાન બનીને તેમને શ્રેષ્ઠ લાભ આપે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો વૃષભ રાશિ। વૃષભ રાશિ જે છે તેમનું સ્વામી ગ્રહ જે છે તે શુક્ર છે અને શુક્ર સંબંધિત જો વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય, તેની કુંડલીમાં શુક્ર અશુભ સ્થાન ઉપર બેઠો છે કે પછી તેને અશુભ પ્રભાવ આપી રહ્યો છે, ત્યારે જ્યોતિષ સલાહ લઈને વૃષભ રાશિના જાતકોએ શુક્રનો રત્ન એટલે કે ડાયમંડ્સ ધારણ કરવા જોઈએ અને તેનો જે ઉપરત્ન છે તેનું નામ છે ઓપાલ રત્ન। વ્યક્તિ ઓપાલ અથવા તો ડાયમંડ્સ અથવા તો ઝરકણનો સ્ટોન પણ ધારણ કરી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું કે બુધ ગ્રહ વિશે, એટલે કે જે લોકોની રાશિ મિથુન છે તો મિથુન રાશિના જાતકો અને કન્યા રાશિના જે જાતકો છે તે લોકોએ બુદ્ધ રત્ન ધારણ કરવો જોઈએ, કારણ કે તેમનો સ્વામી ગ્રહ બુદ્ધ છે। તે માટે તે લોકોએ પન્ના રત્ન ધારણ કરે છે તો તેમના કરિયર સંબંધિત જો કોઈ પણ સમસ્યા તેમને વારંવાર નડતી હોય તો તેમાં તેમને ખૂબ જ સફળતા મળે છે। બુદ્ધ સંબંધિત જો કોઈ દુષ્ટ પ્રભાવ તેમની કુંડલીમાં બની રહ્યો હોય તો તે પણ તેમનો દૂર થાય છે। બુદ્ધ જે છે તે તમારી બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે અને સાથે સાથે જ્યારે વ્યક્તિનો બુદ્ધ તેને સારો પ્રભાવ આપે છે તો તેને ધંધામાં, બિઝનેસમાં ખૂબ જ સારી સફળતા મળે છે। વ્યક્તિને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ તેના લાઈફમાં મળે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે કર્ક રાશિના જે જાતકો છે, કર્ક રાશિના જાતકોનો આધિપતિ દેવ જે છે તે ચંદ્રમા દેવ છે અને તે માટે તે લોકોએ મોતી રત્ન ધારણ કરવો જોઈએ। મોતી જે છે તે શીતળતા આપે છે, કારણ કે કર્ક રાશિ જે છે તે જળ તત્વની રાશિ છે, માટે આ લોકોમાં જે ઇમોશનલી ઇમ્બેલેન્સ છે તે ખૂબ જ વધારે જોવા મળતું હોય છે। તેઓ પોતાની ભાવનાઓ પર કંટ્રોલ નથી કરી શકતા, ખૂબ જ વિચારો તેમના મનમાં આવ્યા કરતા હોય છે, જેના કારણે જ્યારે કોઈ ડિસિઝન લેવું હોય ત્યારે તે લોકો વધારે કન્ફ્યુઝ પણ રહેતા હોય છે। ખાસ કરીને આવા લોકો ઇમોશનલી બહુ હર્ટ થતા હોય છે, તો તે માટે તેમણે તેમનો જે ચંદ્ર જે છે તેને મજબૂત બનાવવો જોઈએ અને મોતી રત્ન ધારણ કરવાથી તે લોકોના વિચારોમાં તેમને માનસિક શાંતિ મળે છે। જો ખૂબ જ ગુસ્સો કોઈ વ્યક્તિને આવતો હોય તો પણ તે વ્યક્તિ જો મોતી રત્ન ધારણ કરે છે તો પણ તેને કોઈ પણ રીતે તેના ગુસ્સા ઉપર તે કંટ્રોલ મેળવી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સિંહ રાશિની। સિંહ રાશિ જે છે તેમને એકમાત્ર જે ગ્રહ જે આપવામાં આવ્યો છે તે સૂર્ય છે, તે માટે જે પણ સિંહ રાશિના લોકો છે તેમણે તેમની કુંડલીમાં જો સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો સૂર્યનો રત્ન માણેક તેમણે ધારણ કરવું જોઈએ। ખાસ કરીને માણેક તેમણે રવિવારના દિવસે ધારણ કરવું જોઈએ। આદિત્ય હૃદયમ સ્ત્રોતના પાઠ કરવા જોઈએ, સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ। સૂર્ય મંત્રનો જાપ કર્યા બાદ સિંહ રાશિના જાતકો માણેક રત્ન ધારણ કરે છે તો તેમના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ સમસ્યા છે તો પણ દૂર થાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તુલા રાશિના જાતકો। તુલા રાશિના જાતકો અને વૃષભ રાશિના જાતકોનો જે સ્વામી ગ્રહ જે છે તે છે શુક્ર અને શુક્ર રત્ન માટે તે લોકોએ ડાયમંડ્સ છે, ઓપાલ છે, ઝરકણ છે વગેરે સ્ટોન ધારણ કરે છે તો તેમના દાંપત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે।
પ્રેમ સંબંધમાં તેમને સફળતા મળે છે. વારંવાર કોઈક ને કોઈક જો તેમને કપલની વચ્ચે અણબનાવ થતો હોય, મતભેદ સર્જાતો હોય તો તે પણ તેમનો દૂર થાય છે અને પરસ્પર પ્રેમ વધે છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ એવું પ્રિય પાત્ર નથી કે જે તેને પ્રેમ કરે અથવા તો તેની સાથે લગ્ન કરે તો પણ ડાયમંડ્સ પહેરવાથી તેમના જીવનમાં પણ તેમને પ્રેમ કરવાવાળું પાત્ર આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે પ્રમાણે મેષ રાશિના જાતકોનો આધિપતિ દેવ મંગળ છે, તેવી જ રીતે વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમનો આધિપતિ દેવ જે છે મંગળ છે. માટે તે લોકોએ પણ મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ. તેનાથી તેમના શરીરમાં જે પણ એવી આળસ છે તે દૂર થાય છે. મૂંગા તેમને ઉર્જા આપે છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિનો સ્વભાવ ખૂબ જ ડરપોક છે, તેનામાં હિંમત નથી, તો પણ મૂંગા રત્ન જો તે પોતાની કુંડલી અનુરૂપ ધારણ કરે છે તો પણ તે વ્યક્તિની અંદર ભય જે છે તે દૂર થાય છે. વ્યક્તિ હિંમતવાન બને છે. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો ધનુ રાશિ અને મીન રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ જે છે તે ગુરુ છે. માટે તે લોકોએ પોખરાજનો રત્ન ધારણ કરવો જોઈએ. તે રત્ન ધારણ કરવાથી તે લોકોમાં જે બુદ્ધિ છે તે વધે છે, સંસ્કાર તેમનામાં સારા વધે છે. સાથે સાથે ગુરુ ગ્રહ જે છે તે દાંપત્ય જીવનને લગતા સુખો પણ આપે છે અને સાથે સાથે જીવનમાં બરકત આપે છે. તેમના આગળ જીવનને સમૃદ્ધ બનાવે છે. તે માટે ગુરુ રત્ન ધારણ તે લોકોએ કરવાથી તેમને વિશેષ લાભ થાય છે. ખાસ કરીને હવે અંતમાં જ્યારે આપણે વાત કરીએ છીએ અંતિમ બે રાશિ એટલે કે મકર રાશિ અને કુંભ રાશિ, તે લોકોનો સ્વામી ગ્રહ શનિ છે. એટલે તે માટે તે લોકોએ નીલમ રત્ન કુંડલીને અનુરૂપ ધારણ કરવું જોઈએ. નીલમ રત્ન પહેરવાથી જો તેમને કોઈ પણ એવી સમસ્યા થતી હોય તો તેમણે તાત્કાલિક તે નીકાળવું જોઈએ. હંમેશા કોઈ પણ ગ્રહ તમે પહેરો છો તો તમારે જ્યોતિષ સલાહ લઈને કુંડલીને અનુરૂપ જ કોઈ પણ રત્ન ધારણ કરવું જોઈએ. અંતિમ વાત કરીએ તો જ્યારે આપણને એમ થાય કે રાહુ અને કેતુ જેને કોઈ પણ રાશિ સૂચવવામાં નથી આવી અને તે ગ્રહ સંબંધિત જો તમને કોઈ સમસ્યા વારંવાર થતી હોય, અચાનકથી આકસ્મિક રીતે તમને નુકસાન થતું હોય અથવા તો તમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ આવતી હોય, અચાનકથી તમને ધનની કમી અથવા તો ધનમાં ખોટ સર્જાતી હોય, ત્યારે પણ તમારે રાહુ અને કેતુના જે રત્ન છે તે ધારણ કરી શકો છો. તેના માટે જો રાહુ ગ્રહ તમારો તમારી કુંડલીમાં પીડિત હોય તો તમારે ગોમેદ રત્ન ધારણ કરવો જોઈએ અને બુધવારના દિવસે તે અથવા તો શનિવારના દિવસે ગોમેદ રત્ન ધારણ કરવાનું સૂચવવામાં આવે છે. જ્યારે કેતુ સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યારે વ્યક્તિએ કેતુ માટે લેસુનિયા, જેને કેટાઈ તરીકે ઓળખવામાં આવે છે, તે રત્ન ધારણ કરે છે તો પણ કેતુ સંબંધિત જે સમસ્યા છે તે વ્યક્તિની દૂર થાય છે. આ સાથે રત્નોની જે પણ જાણકારી મેં તમને આપી છે તે જાણીને ચોક્કસથી તમે પણ એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ પરામર્શની બાદ જ તમે તમારી કુંડલી બતાવીને કોઈ ગ્રહ પહેરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.